પૂજ્ય ભક્તવત્સલ સ્વામીએ ખૂબ સરસ વાત કરી. જીવનની અંદર કઈ જગ્યાએ ઊભા છીએ, ક્યાં જવું છે ને શું કરવું છે એ આપણા જીવનની અંદર આપને ખ્યાલ હોવો જોઈએ અને એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. વિનંતી કરીશ પૂજ્ય શાસ્ત્રી વ્રજવલ્લભ સ્વામીને એ આવી અને પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે. પૂજ્ય શાસ્ત્રી વ્રજવલ્લભ સ્વામી. યત પાંગ પરિષ્પંદે વિશ્વમ વેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સોયમ વિજયતે તરામ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, અક્ષરધામસ્થ ગુરુવર્ય જોગી સ્વામી મહારાજ, વર્તમાન કાળે ગુરુસ્થાને બિરાજેલા પરમ પૂજ્ય સદગુરુવર્ય દેવપ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય ભગવત જીવનદાસજી સ્વામી, પૂજ્ય નિર્લેપ સ્વરૂપ સ્વામી, પૂજ્ય કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી, શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામી, સર્વે સંતો પાર્ષદો, વાલા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, પૂર્વ વક્તાઓએ ખૂબ સુંદર વાત કરી અને મુખ્યત્વે જોઈએ તો શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામીએ સતશાસ્ત્રની શું મહત્તા છે, શ્રીજી મહારાજને સતશાસ્ત્ર કેવા પ્રિય હતા અને સતશાસ્ત્રનું વાંચન એ આપણે અવશ્ય કરવું જોઈએ એની વાત કરી. મને ખ્યાલ છે ત્યાં સુધી આજે માસિક સત્સંગ સભાના યજમાનશ્રીઓ માણાવદરના હરિભક્તો છે. ધીરુભાઈ, બરાબર? તો આપણે એકાદ બે પ્રસંગો માણાવદરના જ સાંભળીએ, શ્રીજી મહારાજના વખતના. અને માણાવદરના હરિભક્તો એ ઊંચો હાથ કરો છે જરા. હાજર કેટલા છે સ્વામી, કેમ ખબર પડે? તો મારે બે પ્રશ્ન પૂછવા છે. એ ડુ નોટ સ્પીક વિધાઉટ માણાવદરના હરિભક્તો, એના સિવાય કોઈએ જવાબ નહીં દેવાનો માણાવદરના હરિભક્તો સિવાય. એમાં પહેલો ક્વેશ્ચન એવો છે કે માણાવદરના મુખ્ય હરિભક્ત કોણ હતા? તો કે મયારામ ભટ્ટ. એનું શિક્ષા, આજ જેણે ઊંચો હાથ કર્યો ને એણે જ જવાબ દેવાનો છે. એનું શિક્ષાપત્રીમાં નામ આવે છે ક્યાંય? આવે છે તો કેટલામાં શ્લોકમાં આવે છે? હાલો હાલો, ઊંચા હાથ કરો. માણાવદરના છો તમે? ચોથા શ્લોકમાં આવે છે, બરાબર છે. પછી વચનામૃતમાં પણ મયારામ ભટ્ટનું નામ આવે છે. તો એ કેટલામાં વચનામૃતમાં આવે છે? જો સ્વામી તમને સહાય કરે છે, આમ તો ન કરવાની હોય છતાંય સ્વામી તમારા ઉપર કૃપા વરસાવે છે. પણ તો હવે પછી તમારે ઊંચો હાથ કરવો જોઈએ કે માણાવદરના હરિભક્તોનું નામ કયા વચનામૃતમાં આવે છે. બહુ નજીકમાં જ છે, છેટું નથી. સ્વામીએ તો કંઈ પણ દીધું, પણ આપણે તો માણાવદરના હરિભક્તો પાસેથી જવાબ લેવો છે. આપણે ક્યાં ગયા ઓલા નિખિલભાઈ? તમને નથી ખબર? હે? પ્રથમના બીજા વચનામૃતમાં. આપણે એકવાર એને જોરદાર તાલીઓથી વધાવો. પ્રથમના બીજા વચનામૃતની અંદર માણાવદરના મયારામ ભટ્ટનો પ્રશ્ન છે કે જન પ્રકારના જે વૈરાગ્ય છે એ વૈરાગ્યનું શું રૂપ છે. તો આ મયારામ ભટ્ટ એ શ્રીજી મહારાજના કૃપાપાત્ર, અને જ્યારે જ્યારે શ્રીજી મહારાજને કાંઈ ઉત્સવ પ્રસંગ સમયા ક્યાંય જવું કરવું હોય તો મયારામ ભટ્ટ સાથે રહેતા અને મહારાજ એમ કહેતા કે ભટ્ટજી તમારું ટીપણું ખોલો, મુહૂર્ત ક્યારે સારું છે. એ મયારામ ભટ્ટ મુહૂર્ત જોઈ દે અને શ્રીજી મહારાજ એના કાર્યનો પ્રારંભ કરતા, શરૂઆત કરતા. તો માણાવદરની અંદર મયારામ ભટ્ટ, ગોવિંદરામ ભટ્ટ, ભીમભાઈ, જીતબાઈ, ઘણા બધા બહુ સ્થિતપ્રજ્ઞ હરિભક્તો થઈ ગયા છે. મંજુ કેશાનંદ સ્વામીની જન્મભૂમિ છે. તો માણાવદરના એક આલચી ઘાંસી હતા. શ્રીજી મહારાજ
રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી મહારાજ માણાવદર પધાર્યા અને મયારામ ભટ્ટની ઘેરે ઉતારો કર્યો. એમના ભાઈના પત્ની ગોવિંદરામના પત્ની એમણે મહારાજ માટે થાળ કર્યો. મહારાજ નાહી ધોઈ પિતાંબર પહેરી અને બાજોટ ઉપર બેઠા અને એક બાજોટ ઉપર મહારાજ બેઠા અને બીજા બાજોટ ઉપર થાળ મૂક્યો અને મહારાજ જમવાનું શરૂ કર્યું. બહુ ભાવથી મહારાજ જમ્યા. એનું કારણ કે એવા ભાવથી એમણે થાળ કર્યો હતો. અને પછી મુખવાસ લઈ ચડું કરી અને સંતોની પંક્તિમાં મહારાજ પીરસવા ગયા અને પછી મહારાજ 2 કલાક સુધી આરામ કર્યો. આરામ કરી અને મહારાજ જાગ્યા પછી મહારાજે કીધું કે ચાલો આપણે લક્ષ્મીવાડીએ, ત્યાં માણાવદરમાં લક્ષ્મીવાડી છે પ્રસાદીની, ત્યાં સ્નાન કરવા માટે જવું છે. એટલે મહારાજ ધીરુભાઈ પછી ત્યાં લક્ષ્મીવાડીએ સ્નાન કરવા માટે ગયા અને સ્નાન કરી જે જગ્યાએ પેલી છત્રી હતી ત્યાં મહારાજે સભા કરી, ગાદી તકિયા ઉપર બિરાજમાન થયા. અને પછી વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સંતદાસજી એ બધાએ મહારાજની સન્મુખ બેઠા. બધા હરિભક્તોની સભા ભરાઈને બેઠી. એવે સમયે આલચી ઘાસજી ત્યાં આવ્યા અને મહારાજને કે તમે ભગવાન છો? તો મહારાજ કે હા, અમે તો ભગવાન છીએ, પણ તમારું કેમ છે? તો કે તમે ભગવાન હોય ને તો હું કીર્તન બોલું, એ કીર્તનના તમે જવાબ આપો તો હું તમને ભગવાન માનું. એટલે મહારાજ કે બોલ કીર્તન. એટલે એ કીર્તનનું એક ચરણ બોલ્યા એટલે મહારાજે એનો જવાબ આપ્યો. બીજું ચરણ બોલ્યા એટલે બીજો પાછો જવાબ આપ્યો. તો આલચી ઘાચી કે તમે તો હવે અડધા ભગવાન છો, એ કે તમે અડધો ઉત્તર આપ્યો. તો મહારાજ કે અમે તો રોજ તારા જેવા ઘણા બધા હરિભક્તો કરીશું. પછી ત્રીજે દિવસે આલચી ઘાસી આવ્યા અને આખું જે મહારાજ કે તારું આખું કીર્તન છે એ કીર્તન બોલી જા. તો એ આખું કીર્તન બોલ્યા એટલે મહારાજે જેવો એને રામાનંદ સ્વામીએ કીર્તનના અર્થો સમજાવ્યા હતા એવી જ રીતે શ્રીજી મહારાજે આલચી ઘાસીને આ સરસ મજાના કીર્તનોના અર્થ કરી દીધા. અને આલચી ઘાસી એ અતિ રાજી થઈ ગયા અને રાજી થઈને મહારાજના પગમાં પડી ગયા અને પોતાની માફી, પોતે જે ભૂલ કરી હતી મહારાજ આમે શાસ્ત્રાર્થ કર્યો હતો એની માફી માગી અને મહારાજની પાસે વર્તમાન ધારીને સત્સંગી થયા. વાલા ભક્તજનો, આ આલચી ઘાસીના નિશ્ચયની એક ભૂમિકા એ માણાવદરની અંદર એમને મહારાજનો દ્રઢ નિશ્ચય થયો હતો. એવા આલચી ઘાસી એ માણાવદરના હતા. ચરિત્ર તો જૂનું છે પણ એને કેવી રીતે ભગવાનનો નિશ્ચય થયો એ ભક્તજનો સમજવા જેવી વાત છે. આજે આપણી પાસે આધુનિક મીડિયાના ઘણા બધા સાધનો છે. ગમે ત્યાં સ્વામીની કથા થતી હોય અને આપણે સાંભળવી હોય તો આપણે વોટ્સએપમાં, યુટ્યુબમાં એ માધ્યમથી આપણે સાંભળી શકીએ છીએ. આજે મોબાઈલ છે એમના દ્વારા રોજ માટે ઠાકોરજીના દર્શન આપણે કરી શકીએ છીએ, કથા સાંભળી શકીએ છીએ. પણ એ જેટલો મોબાઈલ એ આધ્યાત્મિક રીતે સુખરૂપ છે એટલો જ પાછો લૌકિક રીતે બગડવામાં પણ એટલો એ પણ એવો છે કે તમે ધ્યાનપણું ન રાખો તમે કે અમે, તો એમાંથી બગડતા પણ વાર લાગે નહીં. પછી બહેનો હોય કે ભાઈઓ હોય, ગમે એ હોય. અને એટલા માટે તમારે આમ ઘેરે નક્કી કરવું કે રસોઈમાં કાંઈ ફેરફાર હોય, ભાખરી દાજી ગઈ હોય, દૂધ ઉભરાઈ ગયું હોય તો સમજી લેવાનું કે આ વોટ્સએપ જોતાં જોતાં અને મોબાઈલ જોતાં જોતાં રસોઈ કરતા હોય. એક ભાઈ જમવા બેઠા એની ઘેરે, એટલે પછી જમતા હતા. એટલે જમતા જમતા એના ઘરવાળાને કે આ કઢી છે તો કઢીમાં કાંઈ વઘાર નથી, ચણાના લોટની સુગંધ નથી ને હાવ છાશ જેવું જ લાગે છે એ કે. તો એના ઘરવાળા કે મેં તમને કેટલી વાર કીધું કે તમે જમતા જમતા વોટ્સએપ ના જોવો, એ છાશ જ છે, કઢીનો વાઇટકો બાજુમાં છે. એટલે આવા અત્યારે બધા સાધનો થઈ ગયા છે કે પરિણામે તમને ભગવાનનું સુખ ન લેવા દે. અને વાલા ભક્તજનો, એવો બીજો પ્રસંગ માણાવદરના એક હરિભક્ત જાદવજી ભક્ત, એનો પરચો પણ છે, પણ એ તો હવે તમને ક્યાંથી ખ્યાલ હશે કયા પ્રકરણમાં છે ધીરુભાઈ? તો 133માં પ્રકરણમાં, જો મને યાદ આવ્યું તો આ મોબાઈલ કેટલો જરૂરી છે કે ભાઈ હવે હું ભક્ત ચિંતામણી ક્યાં ગોતવા જાય રસ્તામાં, તો આપણે મોબાઈલમાં જ જોઈ લઈએ કે માણાવદરના હરિભગતનો પરચો ક્યાં આપેલો છે. તો માણાવદરના એક જાદવજી વણિક હરિભક્ત હતા. એક જાદવજી હરિજન જાતિ વણિક ભક્ત પાવન. જાદવજી એનું નામ હતું.
વણિકેની જ્ઞાતિ હતી. જાણે પ્રભુ પ્રગટ બ્રહ્માણ, સ્વામી સહજાનંદ સુખ ખાણ. સ્વામિનારાયણ ભગવાનનો એને ભક્તજનો એ દ્રઢ નિશ્ચય છે અને સર્વ સુખ હોય તો એ ભગવાન છે, એ સુખની ખાણી છે, ભગવાનનો આશરો છે. પણ એની વાત નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના 133મા પ્રકરણમાં બહુ અદ્ભુત રીતે લખી છે કે ભગવાનનો આશરો હોય તો કેવા કેવા દુઃખમાંથી, મનસુખભાઈ તમને તો ખબર જ છે, આપણે વાતે થઈ ગઈ છે ગુરુ પૂર્ણિમાને દિવસે, તો કેવા કેવા વિકટ પરિસ્થિતિમાંથી, બીમારીમાંથી આપણી ઠાકોરજી રક્ષા કરે છે. એટલે આ જાદવજી ભગત માણાવદરના છે, પણ નિષ્ઠાને પ્રતાપે કરી, આશરાને પ્રતાપે કરી ભક્તજનો એની કેવી એ રક્ષા થઈ છે અને જીવતદાન મળ્યું છે. એટલે એની વાત નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે. હરિચરિત્ર ચિંતામણીમાં એનું નામ લખ્યું છે, આમાં નામ નથી લખ્યું. કહું તે હતણી હવે વાત, ગયો ગામ સંબંધી સંગાથ. લગ્નગાળાની સિઝન હતી, બધા ગામના આજુબાજુના મિત્ર મંડળ બધા લગ્ન પ્રસંગની અંદર, રિસેપ્શનની અંદર પોરબંદર ગયા છે. હરિચરિત્રમાં ચિંતામણીમાં પોરબંદરનું નામ લખ્યું છે. હવે પોરબંદર ગયા અને ત્યાં જમણવાર હતું, એટલે વઘારેલું ધુંગારેલું સાઉથ ઇન્ડિયનનું ને પંજાબી નાન તેને બધું બહુ દબાવીને ખાધું. અને પછી આવ્યા મહેમાન ઉતારે. તે ગામે હતો જમણવાર, જમી આવ્યા ઉતારા મોજાર. તમે કોકની ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હોય એટલે તમારી બોલબાલા હોય, તમને સારો ઉતારો મળે અને સારો આવકાર મળે, સારી ડીશ મળે. પછી ઉતારા ઉપર આવ્યા છે અને દાબીને ખાધું હતું. ને સ્વાભાવિક છે કે ભાઈ સારો કેરીનો રસ હોય, ઢોકળા હોય તો પછી કેટલા વાટકા વયા જાય એ આપને ખબર રહેતી નથી. અને બહુ દબાવીને ખાધું હતું. પછી એમ થયું કે હવે કંઈક દવા લઈએ તો સારું. એટલે મહારાજે ભક્તજનો શિક્ષાપત્રીમાં ના પાડી છે. યદૌ સદમ ચ સૂર્યા સંપૃક્તમ પલ્લે નવા, અજ્ઞાત ઋત વેદ્ય ન દતમ ચાદ્યમ ન તત્ક્વચિત. અજાણ્યા ડૉક્ટરે વેદે આપેલી દવા ક્યારેય ખાવી નહીં, આવું મહારાજે શિક્ષાપત્રીના 31 શ્લોકમાં કીધું છે. એટલે પછી એમ થયું કે દવાખાનેથી ડૉક્ટર પાસેથી ફાંકી લઈ. ત્યાં હતો એક દરદારી, માગી પાચક ફાકી વિચારી. એક વેદ હતા, ડૉક્ટર હતા, એમ થયું કે એની પાસેથી ફાકી લઈ તો આપણે આ જે કાંઈ ખાધું છે ને પચી જાય, અપચો ન થાય ને રાતે નીંદર બરાબર આવે. નકર પછી રાતે નીંદર ના આવે, આખી રાત જાગવું પડે. આપ્યું અજાણે વઈ દેવી ખાતા 4 ચાયલા માગી શીખ. અજાણ્યા ડૉક્ટરે દવા આપી અને એ 5 જણા હતા, એમાં 4 જણાએ ખાધી હતી ને એમાં 4 જણા તો ઓન ધ સ્પોટ ત્યાં જ ઉકલી ગયા, ભગવાન પાસે ભૂગી ગયા હો પોરબંદરમાં, આ માણાવદરના. હવે શું કરવું? તો કે રહ્યો જાદવજી એક જન, તેની વાત સુણો દઈ મન. હવે આ જાદવજી ભક્તની કથા એ ભક્તજનો સાંભળ્યા જેવી એટલા માટે છે કે એનો આશરો મહારાજ પ્રત્યે દઢ હતો. જ્યારે ખાધું જાદવજીએ ઝેર, ચડ્યું વિષ લેવા લાગ્યો લેર. જાદવજી ભગત પણ એ જ ફાંકી ખાધી હતી, ચારેય ખાધી હતી, પણ આનો આશરો છે ને એ દ્રઢ હતો. એટલે એની નાડી છે એ તૂટવા માંડીને, ગળું જલાવા માંડીને, જીભે એ લવા બરાબર વળતા નથી. પડી ટુકડી જીભા તે વાર કરે, ભાંગે અક્ષરે ઉચ્ચાર. એ જે કાંઈ બોલવા જાય છે તો યથાર્થ બોલાતું નથી. અને હે નાથ ગાથ ગાય, સ્વામિનારાયણ કરો સહાય. દીન બંધુ દાસ તમારો, આ દુઃખમાંથી આજ યુગારો. 4 જણા ધામમાં વહી ગયા હોય અને આણે ફાંકી ખાધી હોય તો કેવી એની પરિસ્થિતિ છે. મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ તમે વાંકાનેરના વિપ્રને તાર્યા, નાગદાન સોનીને તાર્યા, મુક્તાનંદ સ્વામીની તમે ઝેર થકી રક્ષા કરી, બીજા 16 સંતોની ઝેર થકી રક્ષા કરી, પાણીમાંથી રઘુવીરજી મહારાજની રક્ષા કરી, તો તમે મારી સહાય કરો ને મારી વારે આવો. અને પૈડો કષ્ટમાં કરે પોકાર, શુણી વાલમાં આવ્યા તે વાર. આવી રીતે આર્ત ભાવે
આંખમાં આંસુડા સમાતા નથી અને જાદવજી ભગત મહારાજને પ્રાર્થના કરે છે અને શ્રીજી મહારાજ એ અક્ષર ગઢપુરની અંદર બિરાજમાન થયા થકાય જાદવજી ભક્તની પ્રાર્થનાને સાંભળી અને સ્વામિનારાયણ ભગવાન એ એવું અદ્ભુત અને દિવ્ય સ્વરૂપ ધારણ કરીને મનોહર સુંદર મૂર્તિ જુએ જાદવજી પ્રાણપતિ જોઈ નાથને લોભાણા નેણ કહે ભલે આવ્યા સુખ દેણ. અને મહારાજ એવા સ્વરૂપે આમ રૂપના આમ અંબાર અને જે કોઈ દર્શન કરે એના દર્શનની અંદર મનોવૃત્તિ જેમની ખેંચાઈ જાય એવા સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. અને જાદવજી ભક્તના મસ્તક ઉપર હાથ મૂક્યો છે, વાહામાં હાથ પહેર્યો છે અને જાદવજી ભગત તો કૃત્ય થઈ ગયા કે હું શું જોઉં છું કે ચાર જણા તો આજે એ મૃત્યુની પથારી પછી સૂઈ ચૂક્યા છે ને હું એક બાકી રહ્યો છું. અને જાદવજી ભગત મહારાજને એમ કહે છે કે આ સમય મને આપ્યું દર્શન, હવે મર છૂટે મારું તન. હવે ભલે તમે મને દર્શન આપ્યા, બાકી સદેહે ચંદુભાઈ સ્વામિનારાયણ ભગવાન પોરબંદર ગયા નથી, પણ દિવ્ય દેહે એ જાદવજી ભક્તને નિષ્ઠાને પરિણામે સ્વામિનારાયણ ભગવાન એ પોરબંદરની અંદર એ ઉતારાની અંદર પ્રગટ થઈ અને જાદવજી ભક્તને દર્શન દીધા છે. એટલે મહારાજ એમ કહે છે કે હવે તું મારી વાતને સાંભળ, આજે રાખવું છે તારા સંગાથી ગયા સુધામ, તારું પણ થઈ રહ્યું તો કામ. તારા જે મિત્રો હતા, તારું ગ્રુપ સર્કલ હતું, એ બધાય વહી ગયા, એમ તારું એમ જ થવાનું હતું. પણ ઉગાર્યો આ પળ માઈ, હવે બીક રાખીશ માં કાંઈ, એમ કહીને સધાવ્યો શ્યામ, તરત વણિક પામ્યો આરામ. મહારાજ કે હવે તમારે મરવાનું નથી, તમારા દ્વારા અમારે ઘણા જીવોને સત્સંગ કરાવવાનો છે, એટલે ચિંતા કરતા નહીં, હવે સુખેથી તમે તમારી ઘેરે સવારે નીકળી જાયજો. અને આટલા દર્શન દઈને આવી અભયવાણી કહી અને શ્રીજી મહારાજ પાછા પોરબંદરથી ગઢપુર આવ્યા છે. વાલા ભક્તજનો, આ છે માણાવદરના જાદવજી ભક્ત, એમની નિષ્ઠા અને ખુમારી એને પ્રતાપે કરીને સ્વામિનારાયણ ભગવાન એમને એ તેડવા માટે આવ્યા હતા. અને આ વાત માણાવદરના ભક્તો માટે એટલા માટે કરી છે કે આજે માણાવદરના ભક્તજનો એ માસિક સત્સંગ સભાના યજમાન છે, તો એમને સત્સંગની સેવા કરવાનું ખૂબ ખૂબ બળ મળે. એ સાથે મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.